હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. લાસ્ટ ટાઈમ આપણે 1.3 એનો 1 થી 5 દાખલા ગણ્યા હતા. તો આજે આપણે દાખલા નંબર 6 થી શરૂઆત કરીશું. કોઈ તહેવારના દિવસોમાં શાક માર્કેટમાં બટાકાના ભાવ વધે તેની સંભાવના 0.8, ડુંગળીના ભાવ વધે તેની સંભાવના 0.7, બટાકા અને ડુંગળી બંનેના ભાવ વધે તેની સંભાવના 0.6. તો બટાકા અને ડુંગળી બેમાંથી શું કહ્યું છે? બટાકા અને ડુંગળી બેમાંથી ઓછામાં ઓછા એકના ભાવ વધે તેની સંભાવના શોધો. હવે આના માટે તમારી પાસે બેઝિક પાવર હોવો જોઈએ, પાયાની શક્તિ હોવી જોઈએ. તો ખબર પડે શું શોધવાનું કહે છે. આપણને શોધવાનું શું કહે છે? ઓછામાં ઓછું એક એટલે યોગ ઘટના શોધવાની છે. યોગ ઘટના શું? એ બને અથવા બી બને અથવા એ બી બંને બને, રાઈટ? તો આમાં યોગ ઘટના શોધવાની છે. જોઈએ આપણે યોગ ઘટના કેવી રીતે શોધાય છે. હમણાં જ કહ્યું કે બટાકાના ભાવ વધે તેને આપણે ઘટના એ કહીએ છીએ, ડુંગળીના ભાવ વધે તેની ઘટના બી કહીએ છીએ, બટાકા અને ડુંગળી બંનેના ભાવ વધે તેને શું કહેવાય? છેદ ઘટના. ઘટના એ અને ઘટના બી બંને બને છે. એ 0.6 આપેલા છે. શું કહ્યું છે? ઓછામાં ઓછા એકના ભાવ વધે તેની સંભાવના શોધવાની છે. ધ્યાન રાખજો. એટલે ઓછામાં ઓછા એક એટલે શું? યોગ ઘટના શોધવાની છે. હવે સિમ્પલ યોગ ઘટનાનું સૂત્ર શું? તો યોગ ઘટનાનું સૂત્ર આપ્યું છે જો, યોગ બી બરાબર પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી, રાઈટ? તો જો આપણને બધી કિંમત આપેલી જ છે, આપણે ખાલી કિંમતો મૂકવાની જ છે. જોઈ શકો છો. તો જો પી ઓફ એ 0.8, પી ઓફ બી 0.7, પી ઓફ એ છેદ બી 0.6. તો આ બધાનું 0.8 વત્તા 0.7 માઇનસ 0.6, તો જવાબ આવશે 0.9. આપણો જવાબ. ઓકે. દાખલા નંબર 7. દાખલા નંબર 7માં શું કહ્યું છે કે એક પુલનો નાશ કરવા માટે 2 બોમ્બ ફેંકે છે. પહેલા વિમાનમાંથી ફેંકાયેલા બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના 0.9. બીજા વિમાનમાંથી ફેંકાયેલા બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના 0.7. બંને વિમાનોમાંથી ફેંકાયેલા એક બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના 0.63. તો જો એક પણ બોમ્બ પુલ પર પડે તો પુલનો નાશ થાય, તો પુલનો નાશ થાય તેની સંભાવના શોધો. હવે આમાં કેટલા બોમ્બ છે? 2. એક બોમ્બ પડે તો પણ પુલનો નાશ થાય, 2 બોમ્બ પડે તો પણ પુલનો નાશ થાય, બંને એક સાથે બોમ્બ પડે તો પણ પુલનો નાશ થાય. શું શોધવાનું? યોગ. કેમ? યોગ ઘટનાની વ્યાખ્યા, ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા ઘટના એ બી બંને બને, ત્યાં તમામ ઘટકોથી રચાતા ગણને શું કહેવાય? યોગ ઘટના. તો આમાં યોગ શોધવાના છે. જોઈએ જવાબ. તો જો પહેલા વિમાનમાંથી ફેંકાયેલા બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના એ 0, એને એ કહેવાય 0.9. બીજા વિમાનમાંથી ફેંકાયેલા બોમ્બ પુલનું સાચું નિશાન લે તેને આપણે બી કહીએ છીએ 0.7. અને સ્પષ્ટતા કરી દેલી છે કે બંને વિમાનમાંથી ફેંકાયેલા બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના એ છેદ બી. કેમ એ છેદ બી? કારણ કે શું લખ્યું છે? બંને વિમાનમાંથી ફેંકાયેલા બોમ્બ પુલનું સાચું નિશાન લે. એટલે શું થયું? એ મળ્યા, બી મળ્યા અને છેદ મળ્યા. હવે આના પરથી શું કરવાનું છે? આપણે શોધવાનું છે કે જો એક બોમ્બ પડે તો પણ પુલનો નાશ થાય. એનો મતલબ શું? તો જો સ્પષ્ટતા કરી છે. જો એક બોમ્બ પડે તો પણ પુલનો નાશ થાય, અથવા 2 બોમ્બ પડે તો પણ પુલનો નાશ થાય, અથવા બંને બોમ્બ પડે તો પણ પુલનો નાશ થાય. એનો મતલબ શું શોધવાનું? યોગ શોધવાના. તો યોગનું સૂત્ર એ યોગ બી બરાબર પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. તો પી ઓફ એ આપણે ઉપર આપેલા છે રકમમાં. કેટલા આપ્યા છે? 0.9, 0.7 અને છેદ આપે 0.63. તો 0.9 વત્તા 0.7 માઇનસ 0.63, તો જવાબ આવશે 0.97. ઓકે. તો આ ખાસ ધ્યાનમાં રાખજો. વેરી
મોસ્ટ ટાઈપે દાખલો ગણવા જઈ રહ્યા છીએ આપણે. એક રેસ્ટોરન્ટમાં જે તમને ફેવરેટ જ છે પીઝા કોલ્ડ ડ્રિંક્સ એવો દાખલો છે, તો ધ્યાન રાખજો. અને દાખલો એવો જ આપ્યો છે જે તમને આવડી પણ જાય, પણ માત્ર સારી રીતે સમજવાની જરૂર છે. આમે વિદ્યાર્થીઓને પીઝા વધારે ભાવતા હોય છે. એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવતો યુવક પીઝા ઓર્ડર કરે તેની સંભાવના 0.63, કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તેની સંભાવના 0.54. યુવક પીઝા અને કોલ્ડ ડ્રિંક્સ બંનેમાંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે તેની સંભાવના 0.88. તો કોઈ દિવસે ડિનર માટે આવેલ યુવક પીઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે તેની સંભાવના શોધો. ફક્ત એક. તો હું વાક્યતા બોલું, ધ્યાનથી સાંભળજો. રેસ્ટોરન્ટમાં આવતો યુવક, ડિનર માટે આવતો યુવક પીઝા ઓર્ડર કરે તો કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર ન કરે, અથવા પીઝા ઓર્ડર ન કરે તો કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે. કારણ કે શું કહ્યું છે? બંનેમાંથી એક જ વસ્તુ ઓર્ડર કરે. આપણે અગત્યનું એ છે, તો એ ખાસ સમજવાનું છે. તો જો પીઝા ઓર્ડર કરે તેને આપણે શું કહીએ છીએ? એ 0.63. કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તેને આપણે શું કહીએ છીએ? બી 0.54. યુવક પીઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે, એટલે મતલબ શું? યોગ આપેલા છે 0.88. હવે સિમ્પલ લોજિક છે. અહીંયા આપણને યોગ આપેલા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ તે છેદ લખીને આવે છે ને એ યોગ બી શોધે છે, પણ ઓલરેડી એ યોગ બી આપેલા છે. હવે તમને એમ થાય પ્રશ્ન કે અમે છેદ માગ્યા નથી, છેદ શોધ્યા કેમ? તો અત્યારે હાલ એક કામ કરીએ, છેદને સમજવા નથી, આપણે છેલ્લે સમજીએ, પણ પ્રશ્ન જે છે ને એને સમજી લઈએ તો ખ્યાલ આવી જશે. એને એવું કહ્યું છે કે ઓછામાં ઓછું એક ઓર્ડર કરે. એનો મતલબ શું? તમે જો લખ્યું છે બહુ સામાન્ય ભાષામાં લખ્યું છે, તમને આવડી પણ જશે. યુવક પીઝા ઓર્ડર કરે અને કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર ન કરે, અથવા યુવક પીઝા ઓર્ડર ન કરે અને કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે. શું કહ્યું છે? આ બેમાંથી એક ઓર્ડર કરતો હોવો જોઈએ. ગમે તે એક જ વસ્તુ ઓર્ડર કરતો હોવો જોઈએ. હવે આપણે નામ આપી દીધા. પીઝા ઓર્ડર કરે તેને ઘટના એ કહેવાય, અને કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તેને ઘટના બી કહેવાય. જો પીઝા ઓર્ડર કરે તો એ અને ઓર્ડર ન કરે તો એ ડેશ. કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તો બી અને ઓર્ડર ન કરે તો બી ડેશ. હવે થયું શું? અને કહ્યું છે નહીં, છેદ આવશે. મેં લખી રાખ્યું તમારી સમજૂતી માટે, તમારે લખવાની જરૂર નથી પરીક્ષા દરમિયાન. તો શું આવશે? એ છેદ બી ડેશ. આ પહેલું બની ગયું. અથવા એટલે શું? સરવાળો એ છેદ બી, એ ડેશ છેદ બી, અને એટલે છેદ છે, તો બીજું બની ગયું. તો શું થયું? એ છેદ બી ડેશ, અથવા એટલે સરવાળો એ ડેશ છેદ બી. આ બે બાબતો આમાં શોધવાની છે. જ્યારે આપણે આ બે બાબતો શોધતા હોઈએ ત્યારે આપણી પાસે સૂત્ર હોવું જોઈએ. તો જો મેં તમને કહ્યું હતું જ્યાં ડેશ ન હોય ત્યાંથી શરૂઆત કરવાની સૂત્રની. તો ડેશ શેમાં નથી? એ છેદ બી ડેશ. તેની અંદર એમાં ડેશ નથી, તો પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. આમાં ડેશ શેમાં નથી? બીમાં. શરૂઆત બીથી કરવાની, પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. હવે હમણાં મેં તમને કહ્યું હતું કે તમારે છેદ કેમ શોધવા હતા. હવે ખબર પડી કે આ રકમમાં આવતું હતું એટલે આપણે છેદ શોધતા હતા. હવે જનરલી અત્યાર સુધી આપણે શું કરતા હતા કે યોગ શોધતા હતા. હવે આમાં યોગ આપ્યા છે અને છેદ શોધવાના છે. કંઈ વાંધો નહીં, સૂત્ર એનું એ જ થશે, કારણ કે આ વસ્તુ અહીં હતી ને આ વસ્તુ અહીં હતી, તો સાઈડ ચેન્જ કરી, બીજું કશું કર્યું નહીં. ઓકે, તો જોઈએ. પી ઓફ એ, પી ઓફ એ આપણને આપેલા છે 0.63, 0.54, 0.88. એ બી ને યોગ બી. એનું સાદુરૂપ આપે તો એ છેદ બી આવે 0.29. તો જોઈએ પી ઓફ એ 0.63 ને છેદ 0.29, પી ઓફ બી 0.54 ને છેદ 0.29 રકમમાં આપેલું છે. આ બેની બાદબાકી 0.34, આ બેની બાદબાકી 0.25 ને આ બેનો સરવાળો 0.59. ઓકે. દાખલા નંબર 9. એ અને બી નિદર્શ અવકાશ યુમાંની નિશેષ પરસ્પર નિવારક ઘટનાઓ છે.
હવે ઘટના એ અને બી પરસ્પર નિવારક હોય તો શું કહેવાય? પી ઓફ એ વત્તા પી ઓફ બી બરાબર યુ થાય. આપણે વ્યાખ્યાઓમાં જોઈ ગયા છે. અને જો પી ઓફ એ બરાબર 2pb હોય તો પી ઓફ એ શોધો. પી ઓફ એ બરાબર 2pb હોય તો પી ઓફ એ શોધો. રાઈટ? તો જોઈએ આપણે જવાબ, તો ખ્યાલ આવે. જો ઘટના એ અને બી નિશેષ અને પરસ્પર નિવારક છે, એનો મતલબ શું કે એ યોગ બી બરાબર યુ થાય. પી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ યુ. એટલે યુ એટલે શું? કુલ નિદર્શ અવકાશ એક હશે કુલ સંભાવના. હવે પરસ્પર નિવારક નિશેષ હોય તો એ યોગ બીનું સૂત્ર શું થાય? પી ઓફ એ વત્તા પી ઓફ બી. હવે આપણને રકમમાં જ કહ્યું છે તો પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 2 પી ઓફ બી છે. તો હું શું કરું? પી ઓફ એની જગ્યાએ કેટલા લખું? 2 પી ઓફ બી મૂકું. તો આ એની જગ્યાએ મેં લખ્યા 2 પી ઓફ બી, અને આ પી ઓફ બી તો છે એમને ઇઝ ઇક્વલ ટુ 1. 2 પી ઓફ બી પ્લસ પી એટલે કેટલા થશે? 3 પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1. અને આ 3 છે એ છેદમાં આવે તો પી ઓફ બી બરાબર 1/3. પણ આપણે શોધવાનું શું હતું? તો કે એ શોધવાનું હતું. તો એનું સૂત્ર શું થાય? તો એનું સૂત્ર પી ઓફ એ બરાબર 2 પી ઓફ બી આપેલા જ છે. હવે અહીંયા બીની કિંમત કેટલી? 1/3. 1/3 તો 2 એકા 2/3. પી ઓફ એ બરાબર 2/3. ઓકે. દાખલા નંબર 10. 3 ઘટનાઓ એ બી સી પરસ્પર નિવારક અને નિશેષ આપેલી છે. 4 પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 5 પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 3 પી ઓફ સી. તો એ યોગ બી અને બી યોગ સી શોધવાના છે. હવે આપણને બીજું કશું જ આપ્યું નથી, તો કેવી રીતે શોધાય જરા જોઈ લઈએ. આપણને જે કંઈ કિંમત આપી છે ને આપણે એને ખુદ ધારી લેવા પડે. ધારો કે આપણને આપે 4 પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 5 પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 3 પી ઓફ સી. મેં ધારી લીધા કે. તમે ગમે તે ધારો, એક્સ ધારો, વાય ધારો, ગમે તે ધારો. હવે 4 પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ કે, 5 પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ કે અને 3 પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ કે. તો જો મેં ભાગ કરી દીધા. 4 પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ કે, 5 પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ કે, 3 પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ કે. હવે આ જે 4 છે એ છેદમાં આવે. 4 પી ઓફ એ બરાબર કેના છેદમાં 4. આ 5 છે એ છેદમાં આવે. પી ઓફ બી બરાબર કેના છેદમાં 5. અને 3 છે એ છેદમાં આવે. પી ઓફ સી બરાબર કેના છેદમાં 3. તો જો પી ઓફ એ બી સી એ મળ્યા. હવે આગળ એવું કહ્યું છે એ બી સી ઘટના પરસ્પર નિવારક અને શું છે? નિશેષ. જો પરસ્પર નિવારક અને નિશેષ હોય તો પી ઓફ એ યોગ બી યોગ સી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ વત્તા પી ઓફ બી વત્તા પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 1 થાય. ઓકે. તો પી ઓફ એની કિંમત, પી ઓફ બીની કિંમત, પી ઓફ સીની કિંમત બંને. હવે પી ઓફ એની કિંમત કેના છેદમાં 4, પી ઓફ બીની કિંમત કેના છેદમાં 5, પી ઓફ સીની કિંમત કેના છેદમાં 3 બરાબર કેટલા? 1. હવે આનું લસા લઈએ તો 60 લસા આવે. જેને લસા લેતા ના આવડે મને ફોન કે મેસેજ કરી શકો, હું તમને સમજાવી દઈશ સરળતાથી. હવે તે ધ્યાનમાં રાખજો, અંશમાં નીચે છેદમાં 4 છે પહેલાં, તો અંશમાં કેટલા વડે ગુણીએ તો 60 આવે. તો 15 ચોક 60 થાય તો અંશમાં 15 કે આવ્યા. અંશમાં કેટલા વડે ગુણીએ તો 60 થાય તો 12 પંચા 60 થાય તો ઉપર 12 આવશે. અંશમાં કેટલા વડે ગુણીએ 60 થાય તો 20 વડે ગુણાય. 20 તારી 60 તો અંશમાં આવશે 20 બરાબર 1. તો 15 કે વત્તા 12 કે વત્તા 20 કે બરાબર 1. તો 15 વત્તા 12 વત્તા 20 એટલે 47 કે થાય ભાગ્યા 60 બરાબર 1. તો કેની વેલ્યુ કેટલી થઈ? 60 છેદમાં 47. તો એમાં પી ઓફ એ, પી ઓફ બી, પી ઓફ સીની આ વેલ્યુ આપી છે. હવે કેની વેલ્યુ આપણને મળી 60 છેદમાં 47. તો આપણે લખી દેવાના 60 છેદમાં 47 ભાગ્યા 4, 60 છેદમાં 47 ભાગ્યા 5, 60 છેદમાં 47 ભાગ્યા 3. સાદરૂપ આપો. 15 ચોક 60, 12 પંચા 60 અને 20 તારી 60. તો પી ઓફ એ મળ્યા, પી ઓફ બી મળ્યા અને પી ઓફ સી મળ્યા. એ બી સી મળી ગયા. હવે આપણે જે શોધવાનું કહ્યું છે ને એ લખીએ. પી ઓફ એ યોગ બી એ યોગ સી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ વત્તા પી ઓફ સી થાય. કારણ કે પરસ્પર નિવારક નિશેષ હોય તો બંને યોગ ઘટનાનો શું થાય? સરવાળો થાય. તો પી ઓફ એની વેલ્યુ આપણને આપેલી છે 15 છેદમાં 47 વત્તા 20 છેદમાં 47. તો 35 વત્તા 20 ભાગ્યા 47. કારણ કે નીચે છેદ સરખા છે એટલે 47 આવશે. તો જવાબ આવશે 35 છેદમાં 47.
બી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ બી વત્તા પી ઓફ સી, તો બીની વેલ્યુ 15/47, સીની વેલ્યુ 20/47, તો એ 47 લસા આવશે. 12 + 20 કેટલો થશે? 32/47. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ ધ્યાનમાં રાખજો, આટલા દાખલા આપણે અવશ્ય કરવાના છે. આપણો સિલેબસ અહીંયા ઘટી પણ ગયો છે, તો તમે સારી રીતે સ્કોર પણ કરી શકો છો. મેં તમને જે વિડીયો મૂક્યા છે એ વિડીયોમાં તમે પહેલાં ટીક કરી લેજો, દાખલા ગણતા રહેજો, જેથી કરીને તમને કોઈ તકલીફ પડે નહીં. કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે કોલ કે મેસેજ કરી શકો છો. ઓકે, બાય બાય.